પંચ શિવલિંગ કયા છે, 5 લિંગ કયા છે વિશિષ્ટ શિવની ઉપાસનામાં? કયા કયા? તો પહેલું પ્રતિષ્ઠિત શિવલિંગ, ચરલિંગ, પ્રતિષ્ઠિત લિંગ, ગુરુલિંગ, સ્વયંભૂલિંગ અને બિંદુલિંગ. 5 લિંગ કયા છે? 5 લિંગમાં તમે કોઈની પણ ઉપાસના કરો તો ભાવેથી શિવ ભજી લ્યો, જાવું કૈલાસ, તમને કૈલાસની પ્રાપ્તિ થાય. સ્વયંભૂ કયા છે? જે એની મેળે પ્રગટ થાય છે, અંકુરિત જે થાય છે એ બધા સ્વયંભૂ લિંગ છે. જેની મેળે પ્રગટે સ્વયંભૂ લિંગ છે. પ્રતિષ્ઠિત જેની પ્રતિષ્ઠા કરવામાં આવે ચરલિંગ છે. દેવતાઓ આદિ સાથે મળી દેવો ની સાક્ષીએ જેની પ્રતિષ્ઠા કરવામાં આવે એ ચરલિંગ છે. પછી બિંદુલિંગ કયું? તો નાદમય લિંગ, સૂક્ષ્મ લિંગ બિંદુલિંગ છે. ચારલિંગોમાં ઉત્તમમાં ઉત્તમ કયું? તો બોલે રસલિંગ. રસલિંગ એટલે પારદેશ્વર મહાદેવ. પારદનું જે શિવલિંગ છે એનો વિશિષ્ટ મહિમા છે અને વિપ્ર દેવતાઓ માટે વિશેષ પારદેશ્વર મહાદેવની પૂજા. બ્રાહ્મણ વર્ણ માટે વિશેષ પારદેશ્વર, ક્ષત્રિયો માટે બાણલિંગ. બાણલિંગ એટલે નર્મદેશ્વર, જે આપોઆપ નર્મદાના નદીમાંથી જે પ્રગટ થાય, ક્ષત્રિયોને વિશેષ ફળ આપવા વાળો છે. વૈશ્યો માટે સ્વર્ણનું, સોનાનું શિવલિંગ બનાવીને તમે પૂજા કરો તો એની વિશેષ મહિમા છે. પથ્થર આદિના શુદ્રાદિ લોકો માટે પથ્થર આદિના એનો વિશિષ્ટ મહિમા છે. બીજું કે સ્ફટિક શિવલિંગ અને બાણલિંગ સર્વેશામ સર્વકામદમ. તમે સ્ફટિક શિવલિંગની પૂજા કોઈ પણ કરી શકે છે અને બાણલિંગની પૂજા બધા કરી શકે છે. માતાઓ બહેનો માટે એક વિશેષ, અને આ તો ધ્યાનથી સાંભળજો પાછું, કે માતાઓ બહેનો એ વિશેષ હતો પાર્થિવ સિંહની પૂજા કરવી. સ્ત્રીનામ તો પાર્થિવ લિંગમ સવતૃણામ વિશેષ હતો પાર્થિવ શિવલિંગની પૂજા કરવી. બધાને બધો અધિકાર નથી આપવામાં આવ્યો પાછો. પણ આજ તો માતાઓ બહેનો જીદ કરે કે અમે મંદિરમાં કેમ ન જઈએ. હવે શાનું છે, કેમ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, કેવી રીતની કરવામાં આવી છે એ કઈ જાણતા નથી. પણ અમને કેમ નહીં? પણ તમારે જવાની જરૂર શું? કરવાનું કીધું એ કરો ને ભાઈ. માટીમાં તમને મળી જતો એટલું ને એટલું તો હોનામ શું કામ ગોતવા જાવ છો ભાઈ? 75,000 રૂપિયા તોલું છે, 5 તોલાનું બનાવશો ને તો ઓલાને ઘરે વેચવું પડશે. અને માટીમાં મફતમાં સેવા થતી હોય ત્યાંનાથી કરો ને. સાચી વાત ખોટી વાત? ન કરવાનું કાર્ય ન કરવું જોઈએ. વિધવા માતાઓ બહેનો સ્ફટિક શિવલિંગની પૂજાનો વિશેષ મહિમા કયો છે? હા, વિશેષ જો તમારે શિવલિંગની પૂજા કરવાની ઈચ્છા હોય તો સ્ફટિક શિવલિંગની તમે પૂજા કરી શકો છો. તમે સ્ફટિક શિવલિંગની પૂજા કરો. વિશેષ હતો જેની પૂજા આદ્ય શક્તિ પાર્વતીએ કરી. સ્ફટિક શિવલિંગની પૂજા એમણે કરી હતી. એટલે મંદિરમાં જાઓ તો કોઈ જીદ ન કરો. મંદિરમાં પૂજારી આપણે છે જ અહીંયા, તમારે લોટી ચડાવી છે તો એમને આપી દો. બીજું કે શિવના મંદિરમાં તમે શિવેલા વસ્ત્ર પહેરીને ન જઈ શકો. આ તો પેન્ટ પહેરી અને સીધા મંદિરમાં જાય. આવરણ યુક્ત ક્યારેય જવું ન જોઈએ, આવરણથી મુક્ત થઈને જવાનું. મર્યાદા મોટી વસ્તુ છે. એક વસ્તુ યાદ રાખજો, શિવની પૂજામાં 3 વસ્તુ મુખ્ય કઈ છે? એક તો લલાટમાં ભસ્મ હોવી જોઈએ, ગળામાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ અને મુખમાં મહાદેવનું નામ છે. આ 3 વસ્તુ લલાટમાં ભસ્મ ન હોય તો પણ અભિષેક ન કરી શકો તમે. પછી ભસ્મ તમે ગમે તેની લગાવી શકો છો. અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, પંચતત્વની ભસ્મ કહેવામાં આવે. આમાં ભસ્મના પણ પ્રકારો બતાવવામાં આવ્યા છે. ઉત્તમમાં ઉત્તમ કઈ તો કપિલા ગાયના ગોબરમાંથી જે ભસ્મ
વૈદિક ભસ્મ બનાવવામાં આવે એનો વિશેષ મહિમા કયો છે. એટલે સમજીને થોડું કરો તો એનું અનંત ગણું પુણ્ય છે. ને સમજ્યા વગરનું કાંઈ પણ કરો ને તો તમારું હોય એ જાય. એટલે સમજણપૂર્વક કાંઈ પણ કાર્ય કરો, સમજ્યા વિનાનું કોઈ કાર્ય ન કરો, જીદથી કોઈ કાર્ય ન કરો. અને પૂજા તો કરો એ પ્રેમથી જ કરો, આનંદથી. શિવની મર્યાદા છે, મર્યાદાનું ઉલ્લંઘન કરીને ગમે એ મોટો ભૂપ હોય તો એને જ આવવો જોઈએ મંદિરમાં. અને આપણે તો સ્પષ્ટ વક્તા છીએ બાપુ. હા બિલકુલ. સામર્થ્ય પરમાત્માએ આપ્યું છે તો સામર્થ્યતાને તમે સાચવો, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો અધિકાર કોઈને નથી. એ ગમે તે હોય, શાસ્ત્રની મર્યાદામાં રહીને પૂજા કરો તો પ્રતિષ્ઠિત લિંગની પૂજા કરો, સ્ફટિક લિંગની, પારદેશ્વરની. બીજું પાંચમું જે શિવલિંગ કહ્યું છે એ ગુરુલિંગ છે. તમે તમારા ગુરુ છે એ ગુરુની ઉપાસના તમે કરો તો ગુરુ એ પાંચમા પ્રકારનું શિવલિંગ છે. આમાં સ્પષ્ટ લખ્યું છે. તો ગુરુની સેવાથી મહાદેવની સેવાનો પુણ્ય મળે છે. એટલે મહાદેવ અને ગુરુ જુદા નથી. હજુ આગળ સૃષ્ટિના સર્જનમાં કાલે વાત આવશે. શિવ અને ગુરુ જુદા નથી. ગુરુ એ જ શિવ છે, શિવ એ જ ગુરુ છે. કારણ કે શિવનું કાર્ય ગુરુ કરે છે અને ગુરુનું કાર્ય શિવ કરે છે. બે જુદા છે જ નહીં. તો ગુરુ એ સાક્ષાત શિવ સ્વરૂપ કયા છે.